મહાકાળી વસાહતમાં નરસિંહભાઈ જાદવ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જેનું સારવાર દરમિયાન મોત નીપજતા મૃતકના શાળા સહિતના 14 લોકોએ આરોપીઓના 3 ઘરને આગને હવાલે કર્યા હતા, જે પૈકીના 8 આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા અને ભુવાપરી રોડ ખાતે જે બનાવ બન્યો હતો આગ ચાંપવાનો, ત્યાં પોલીસે 8 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। મહાકાળી વસાહતમાં નરસિંહભાઈ જાદવ ઉપર હુમલો થયો હતો, જેમનું સારવાર દરમિયાન મોત નીપજતા નરસિંહભાઈ જાદવના શાળા સહિતના 14 લોકોએ આરોપી સાગરભાઈ, ભદ્રેશભાઈ અને સુનિલભાઈના રહેણાંકી મકાનને આગને હવાલે કર્યા હતા, જેની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। જે ફરિયાદના આધારે પોલીસે આરોપી રવિભાઈ ઉર્ફે શ્રીરામ રમણીકભાઈ વેગડ, જીતેશભાઈ ઉર્ફે જીજી રમણભાઈ રાઠોડ, હિતેશ ઉર્ફે હિતો અશોકભાઈ વેગડ, સંજય ઉર્ફે વિશાલ તુલસીભાઈ ધરાજીયા અને હરેશભાઈ ઉર્ફે કાળો ગફારભાઈ દિનેશભાઈ વાઘેલા તેમજ જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતો બટુકભાઈ રાઠોડ, રાકેશભાઈ રમેશભાઈ રાઠોડ અને રોહનભાઈ મુકેશભાઈ રાઠોડની અટકાયત કરી હતી। બાદ આ 8 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે બનાવના સ્થળે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સમગ્ર બનાવ અંગેનું રિકન્સ્ટ્રક્શન પોલીસ દ્વારા આરોપી પાસે કરાવવામાં આવ્યું હતું। जैसे हाथ पकड़ी लो बेजा नहीं हाथ पकड़ी लो बाद जो लंगड़ा थी चाले चालता नजरे पड़ गया थे।
મારો ટેમ્પરેચર મકાન સળગાવ્યા હતા ત્યાં પોલીસ દ્વારા હાલ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. ગઈ 6 તારીખે એક બનાવ બનેલ જેમાં આ કામના ફરિયાદીએ ફરિયાદ દાખલ કરાયેલી છે, જેમાં નરસિંહભાઈ કરીને જે હતા તે આ રૂવાપરી વિસ્તારમાં જે આ સોસાયટી જે છે તે વિસ્તારમાં આવતા તેનું મન દુઃખ રાખી અને જે આરોપી સાગર, અજય વગેરે 4 પુરુષ અને 2 સ્ત્રી એ રીતના મન દુઃખ રાખી અને જણાવતા કે ભાઈ તમે અવારનવાર અમારા વિસ્તારમાં આવો છો અને અમારા વિશે તમામને કહો છો, એનું મન દુઃખ રાખી અને ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારથી તેના માથાના ભાગે ઈજા કરેલી, જેના કામે 108 દ્વારા નરસિંહભાઈને સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને ગઈ 9 તારીખે આ નરસિંહભાઈનું મૃત્યુ નીપજ્યું. તેનું મન દુઃખ રાખી આ કામે જુદા જુદા 12 આરોપીઓ તથા બીજા અજાણ્યા ઈસમો એકસમ થઈ જુદા જુદા એક્ટિવા અને બીજા વાહનોમાં આવી અને જે આરોપીઓ જે આપણે નામદાર કોર્ટના હવાલે અને જેલમાં હોય, જેના ઘર ઉપર કોઈ હોય નહીં તેના માતા સિવાય, તે તમામને આગજંપી કરેલી અને આ આગજંપીનો બનાવ ખૂબ જ ગંભીર હોય, જેના કામે જુદા જુદા ટીમ બનાવી અને આ જે 8 આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા અને તેનું આજે રિકન્સ્ટ્રક્શનના ભાગરૂપે તમામ આરોપીઓને અહીંયા લાવી અને તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલા છે. આ કામે જે એફઆઈઆરમાં જે જણાવ્યા મુજબ ટોટલ 12 આરોપીઓ છે, જે 12માંથી ટીમ બનાવી અને 8 આરોપીઓને આપણે પકડી લેવામાં આવેલા છે અને બીજા 4 ઈસમો તથા બીજા અજાણ્યા એ બાબતે ઊંડી તપાસ હાલમાં ચાલુ છે. થેન્ક યુ.